મોટા મોટા ઋષિમુનિઓ શક્તિ હતી તો એને દબાવીને, જેમ રણુના પ્રભાતગીર બાવા હતા, એને તુળજા માતા બહુ પ્રસન્ન, મહારાષ્ટ્રમાંથી દીવો લાવેલા, જ્યોત, જ્યાં હું નીકળું પ્રગટ ત્યાં તારે પધરાવાના, એવું એને કહેલું. તળાવ ખોદાવે એવું તેવું કર્યા કરે રસ્તામાં આવતા. એ રણુમાં એમને તળાવ ખોદાયું, એમાંથી આ મૂર્તિ પ્રગટ થઈ, ત્યાં સ્થાપના. હવે એ રણુના જે પ્રભાતગીર બાવા, એના યજ્ઞ કુંડમાં લાકડા વગર યજ્ઞ અગ્નિ રે. હવે કહો, લાકડો હોય ને અગ્નિ પ્રજ્વલિત રહે, એવો કેવો શક્તિશાળી માણસ છે. અહીંયા આપણે આ કોટેશ્વર ગયા હતા ત્યારે ત્યાં અવધૂત રહેતા ગોપાળાન સ્વામી વખત પાણી ઉપર ચાલીને સામે કિનારે સંડાસ બાથરૂમ નાવા જાય. એ તળાવ તો ભરેલું હોય મોટું, અત્યારે ખાલી છે, તો પહેલા ભરેલા રહેતા. પાણી ઉપર ચાલીને જાય, યોગ કળા સિદ્ધ કરેલ કેટલી કરી. પણ ગોપાળાન સ્વામીના એને દર્શન થયા એટલે એના પગમાં પડી ગયા. આ અવધૂત કોટેશ્વર વાળો, બોલો શું આજ્ઞા છે? સ્વામી કે લાકડાને ચોકઠું જોઈએ છે. ત્યારે ત્યાં તો આંબા અત્યારે હતા, આંબા તો બહુ ઝાડવાય બહુ, કે આમાં તમે જોઈએ એટલા લઈ જાઓ. સ્વામી કે અમે ના કાપીએ, તમે કાપીને મોકલી આપો બનાવીને. એ ચોકઠું બનાવીને એમણે મોકલી આપ્યું. આ ખંભાત મંદિરમાં કૂવામાં અત્યાર સુધી હતું, કૂવો બુરાયો નહીં ત્યાં સુધી. પ્રભાતગીર બાવા એટલા શક્તિશાળી, એ બધી યવનોનો વિસ્તાર હતો, એટલે એમના મામણે આતરી લીધો છે. એટલે રાતે એને મારવા આવે ત્યારે એ કેવો દેખાય? સિંહ રૂપે દેખાય, વાઘ રૂપે દેખાય, કકડા થયેલો દેખાય. ઓલા લોકોને જાત જાતના એના દર્શન થાય, ઓલા ભાગી જાય. બહુ મોટો મઠ ને બહુ મોટી જગ્યા આંતરેલી, એટલો પ્રભાવશાળી. પણ જ્યારે ભગવાન સ્વામિનારાયણ મળ્યા ત્યારે બધા જ ચમત્કારોને નેવે મૂકીને બસ અખંડ ભજન કરતા. બસ કાંઈ નહીં, કાંઈ નહીં. સિદ્ધિઓ આગળ કામ લાગતી નથી. પરમાત્માની આગળ સિદ્ધિઓ તો આ લોકમાં ચાલે, આગળ ન ચાલે. બસ પછી કોઈને કાંઈ બતાવવાનું નહીં, ચમત્કાર ને કાંઈ નહીં, સતત માળા ભજન કરતા સ્વામી એવા પુરુષ. પાંડવો ગયા વનમાં ફરતા ફરતા દ્વારકા નજીક, એટલે કે ચાલો ભગવાનના દર્શન કરીએ. ત્યારે મહારાજ આગળ કહે છે, ભાઈ ભગવાન દેવ ગુરુ રાજાના દર્શન કરવા જવું, થાલે હાથે ના જવું. એટલે જંગલમાં તો હવે શું એમની પાસે કશું હતું નહીં. આંબે કેરી, તે કેરી તોડીને લઈને ગયા, ભગવાન પાસે ફળ મૂક્યું, પગે લાગ્યા. ભગવાન બધા સમાચાર પૂછ્યા. પછી ભગવાન કે છે, આ ફળ કઈથી લાવ્યા? તો કે જંગલમાંથી, આંબેથી. તો કે પૂછ્યું તું? કોને પૂછવાનું જંગલમાં? ભગવાન કે ભાઈ જંગલમાં રાજા છેવટે ધણી હોય, પૃથ્વી એ નિર્ધણિયાતી નથી, પૂછવું પડે, પૂછ્યા વગર તોડાય નહીં. ત્યારે કે છે પૂછ્યા વગર તોડાય નહીં. હવે તો તોડ્યું, તો કે પાછો ચોંટાડી આવો. પાછું ફળ કેમનું? અત્યારે તો લિક્વિડ નીકળ્યું છે, હવે તે દાડે કશું નહોતું. થૂકે કે એવું ચોંટે નહીં. ભગવાન કે હવે પોતપોતાની પ્રતિજ્ઞા મૂકજો. આ પાછા આયા, પોતપોતાની પ્રતિજ્ઞાઓ પાછે ભાઈએ મૂકી. 5 હાથ ફળ ઊંચું ગયું, ચોંટવાનું બાકી રહ્યું. એટલે દ્રૌપદીજીએ પ્રતિજ્ઞા મૂકી કે પાછે
પતિઓને વિશે પતિવ્રતાની ભક્તિ હોય તો આ ફળ ચોંટી જાય. તો પાણી મૂક્યું, ફળ ચોંટવાને બદલે પડ્યું નીચે. એ રસાલો આવ્યો પાછો દ્વારકા ભગવાન પાસે કે ભાઈ આ તો આવું થયું. ભગવાન કે છે મારે તમને એ જ બતાવવું હતું, બીજું કઈ વાંધો નહોતો. તમે પતિવ્રતા છો એમાં કોઈ વાંધો નથી, પણ વન વિચરણની પહેલી રાત્રિએ તમને એવો વિચાર આવ્યો કે પાંડવોને વર્યા એટલે દુઃખ દુઃખ ને દુઃખ, અને કૌરવોની સ્ત્રીઓ કેવી મજા કરે છે. બસ આટલો વિચાર આવી જાય મનમાં કે એવો વિચાર આવ્યો એટલો. આ એનું ફળ, એનો અધપત, આટલો જ વિચાર. ભગવાન કે અમારે તમને બતાવવું. એટલો વિચારે કેટલું નુકસાન કરે છે. હવે સ્ત્રી, ધન અને રાજ આ બહુ ત્રણ અગત્યના. એની પ્રાપ્તિને માટે મનુષ્ય હિંસા ક્યારેય કરવી નહીં. હિંસા થઈ પછી શું પાછા આમ હોશિયાર હોય, ભગત હોય ત્યારે આપણે એમ કરશું, એમાંથી થોડું દાન કરીશું. શાસ્ત્રમાં પ્રાયશ્ચિત્તો લખ્યું છે એટલે પતી જાય. એવું પાછા સમજનારા હોય છે આમાં. કારણ કે માણસ કે એવો ગાંડો જાડધરો નથી, અમુક બુદ્ધિશાળી પણ હોય છે. માધાપરની અંદર વર્ષો પહેલા એનો ભય આફ્રિકાથી આવ્યો, બેન ને ત્યાં ઉતર્યો, પછી ઘેર જવાનું નક્કી કર્યું છે. આફ્રિકાથી આવ્યો, બેન ને તો હવે જણાવે ને બધું શું લાવ્યો છે ને શું નહીં, બધું આ લાવ્યો, આ લાવ્યો, આ લાવ્યો, હોનું આ લાવ્યો, એટલું લાવ્યો. એટલે બેન ને એનો બનાવી. એ બે રાતે વિચાર કર્યો કે આને મારી નાખી, અને આ બધું અહીં રે આપણી પાસે, કોઈ જાણતું તો છે નહીં. મારી નાખીને દાટી દીધો. અને હરિભગત કે આપણે થાળ કરાવી દઈશું, રસોઈ કરાવી દઈશું, ભુજ પતી જાય. નંદનાન દેવને થાળ આપ્યો, રસોઈ આલી છે. તે નંદના દેવને થાળ જેવો ધરાવ્યો, થાળ પડી ગયો નીચે. એટલે બીજી વખત બનાવીને ધરાયો તો પડી ગયો નીચે. એટલે સાધુએ જમવાનું બંધ કર્યું કે અને ભજનમાં ઉતર્યા કે ભાઈ શું છે. એટલે નરનારાયણ દેવે કોઈ બાઈમાં કે પુરુષમાં આવીને દર્શન દીધા અને કીધું કે ભાઈ આ જે થાળ ને રસોઈ આજે છે એ બેને એના ભાઈને મારી નાખીને દાટી. આ તો પછી તો આ તો ઘણી લાંબી વાત થઈ ગઈ. પોલીસના હાથમાં કશું ના આવ્યું, કાંઈ નહીં, બીજું ત્રીજું બધું ડટાઈ ગયું. પણ વાત અહીંથી પછી નીકળી કે ભાઈ આવું છે. ત્યાર પછી એ ખોદી ને એને એનું શબ ને કાઢ્યું ને. કહેવાનું શું છે કે જીવ આટલે સુધી જાય એમ. મનુષ્યને માટે નૃત્વમ નરક ભોગાંતે નૃહંતુમ ન પુનર્ભવેત. શાસ્ત્ર શું કહે છે કે મનુ મહારાજા શંખલેખી સ્મૃતિ, હરિસ્મૃતિ, ભાગવત, મહાભારત એના બધાના એક સરખા મત છે કે માણસ મારે એને ફરીથી મનુષ્ય જન્મ મળતો નથી. મનુષ્ય જન્મ ના મળે તો મોક્ષનું બારું રોકાઈ ગયું. કારણ દરેક માણસો પોતાના પ્રારબ્ધ લઈને જન્મ્યા છે. કોઈ કે આણે મને દુઃખ આલ્યું, આણે મને દુઃખ આલ્યું, આણે મને દુઃખ આલ્યું, શાસ્ત્ર ના પાડે છે. એટલા માટે શ્રીજી મહારાજ પોતાના આશ્રિતજનોના પ્રત્યે કહે છે કે આ બધી જે સુરા ને મદ્યપાન એ નાશનું કારણ છે. માંસ તો શાસ્ત્રકારો કહે છે
કે તલબર મઠ્ઠી જો બકે કરે કોટી ગૌદાન, કાશી જઈને કરવત મુકાવે તોય નરકની દાન, એવી કહેવત છે કે તલવાર માંસ જો ખાય પછી એનું પ્રાશ્ચિત કરે, શું કરે? દાન કરે લાખો ગાયોના, કાશી જઈને કરવત મુકાવે તોય નરકમાં તો પડવું પડે. માંસ એ કોઈ ઝાડવામાં ઉત્પન્ન થનારી વસ્તુ નથી. કોઈ પણ જીવની હિંસાથી એ માંસ ઉત્પન્ન થયું. હિંસા એ બહુ ખતરનાક છે, એનું માંસ એનાથી ખતરનાક છે. એટલે શાસ્ત્રકારો ટીકામાં એટલું બધું લખે છે માંસને માટે. મનુ મહારાજે મનુસ્મૃતિમાં લખ્યું કે અનુમોદન આપનાર ખાવામાં કઈ વાંધો નહીં, એવું મારનાર માર્યા પછી વેચે એવા ધંધાર્થીઓ હોય ને, એને લાવનાર ખરીદી વેચવા લઈ આવે, ખાનાર લોકો લે ને ખાય, આ બધાય એને પાછું રાંધનાર, એને પાછું ઓલું બનાવે કંઈક સુસંસ્કૃત એટલે ગરમ કરતા હશે ગમે તે, એ રાંધનાર એ બધા સરખા પાપના ભાગી. માંસ જે નથી ખાતો અને એક માણસ અશ્વમેધ યજ્ઞ કરે, બેનું ફળ હરખું લખ્યું છે. આ એટલો પવિત્ર રહે છે, આને સુકૃત બંધાય છે. એને ખાધું નથી કોઈ દાડો મધ માંસ દારૂ, તો એની પાસે પુણ્યનો સ્ટોક ઉભો થાય છે. બે હરખા લખ્યા છે. આટલું બધું એનું શાસ્ત્રની અંદર પ્રબલપણું છે અને એટલો જ એનો નિષેધ છે. માંસનો અર્થ જ એવો થાય છે કે અત્યારે તું મને ખા પછી તારો વારો, એનું નામ માંસ એમ. કારણ કે પરમાત્મા એને સામું આપવું જ પડે. બદલો શું આપે? બીજા જન્મે આ એને મારીને ખાય. એટલે દેવતા પિતૃઓ કે કોઈ પણ ના માતમના ઓઠા તળે શ્રીજી મહારાજે કહ્યું ક્યારે માંસ ભક્ષણ અમારા આશ્રિતોએ કરવું નહીં. દર્શન કરવા જાય એટલે પ્રસાદ વેચાતો, આ કલકત્તામાં કાળકા માતા પ્રસાદ વેચાય જ છે ને, વેચાતો હોય. આપણે લેવો નહીં, ખાવો નહીં, બને ત્યાં સુધી દર્શન નહીં જવું. માંસને માટે બહુ શાસ્ત્રમાં પાના ભર્યા છે. બધા જ ઋષિ મુનિઓનો માંસ માટે એક જ મત છે.